હર હર મહાદેવ, જય રામનાથ. મિત્રો, મેં આની પહેલાના વિડીયોમાં તમને રામનાથ મહાદેવનો ઇતિહાસ કે શું હતો ઐતિહાસિક ને શા હતી એ રામનાથ મહાદેવના સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થવાની જે ઘટના એના વિશે જણાવ્યું. ત્યારે મેં પણ જણાવ્યું હતું મારા વિડીયોમાં કે હું તમને જણાવીશ કે રામનાથ મહાદેવે એવી કઈ કૃપા કરી હતી કે જેના કારણે આજ 102 વર્ષથી સતત તેમની દર વર્ષે નગર યાત્રા કરવામાં આવે છે. તો મિત્રો, ચેનલમાં આવી જ ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય રામનાથ, જેથી કરીને મને મોટિવેશન મળે આપની સમક્ષ આવા વિડીયો પહોંચાડવા માટે. મિત્રો, વાત છે સન 1923ની કે જ્યારે રાજકોટમાં પ્લેગ નામની માયા ભયંકર બીમારી ફેલાયેલી. મિત્રો, પ્લેગ બીમારી એટલે કે લોકો ટપોટપ મરી રહ્યા હતા અને આખું રાજકોટ તેના ભરાડામાં આવી ગયેલું હતું. પ્લેગ એટલે એટલી ખતરનાક બીમારી હતી કે કોરોના કરતાં પણ ખતરનાક બીમારી હતી. કોરોનામાં જેમ ઘરે ઘરે કે નજીકમાં કોઈને કોઈની ડેથ થતી હતી, એમ જ પ્લેગમાં પણ એવી રીતે જ માણસ એક પછી એક મૃત્યુ પામી રહ્યા હતા, મૃત્યુઆંક વધી રહ્યો હતો, બીમારી કોઈ રીતે કંટ્રોલમાં નથી આવી રહી. ત્યારે તે સમયના જે રાજવી પરિવારમાંથી રાજા સર લાખાજી રાજ મહારાજ કે જે પ્રજાલક્ષી રાજા હતા, પ્રજાની વેદના સમજનારા રાજા હતા. મિત્રો, પહેલા તો કહેવાય છે કે એકવાર જ્યારે આજી નદી જે રાજકોટના લોકમાતા છે તેનો પ્રકોપ પાણી એટલું વધી રહ્યું હતું, કોઈ રીતે ઘટી નહીં રહ્યું હતું, ત્યારે તેમને પોતાનું લોહી રેડી અને નદીને શાંત કરી હતા. એવી એક ઘટના પણ ચર્ચામાં આવેલી છે. મિત્રો, એ સમયે આપણા રાજા રાખાજી રાજ એ આપણા નગર દેવતા, ગ્રામ્ય દેવતા કહેવાય છે, રામનાથ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે રામનાથ મહાદેવ, તો તમે ખરેખર રાજકોટની રક્ષા માટે બેઠા હો, તો આ બીમારીમાંથી રાજકોટને મુક્ત કરો, મારી પ્રજાને મુક્ત કરો, તો હું તમને રાજકોટની નગર યાત્રાએ લઈ જઈશ. અને મિત્રો, કહેવાય છે કે એ વાત પછી થોડાક જ સમયમાં એ પ્લેગ નામની બીમારી રાજકોટમાંથી નામશેષ થઈ જાય છે. અને મિત્રો, 1923થી ત્યારથી લઈને આજ સુધી એટલે કે 2025 સુધી મિત્રો આ વર્ષે પણ એ રાજકોટના રાજા રામનાથ મહાદેવની રંગે ચંગેને ભવ્યતાથી નગર યાત્રા નીકળે છે અને લોકો લાખોની સંખ્યામાં દાદાની આ નગર યાત્રાના દર્શનનો લાવો લેવા રાહ જોઈને ઉભા હોય છે. ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું છે, ફૂલોથી, પ્રસાદથી, ફૂલોનો વરસાદ કરવામાં આવતો હોય છે. અને મિત્રો, આજ દિન સુધી પણ રાજવી પરિવારના રાજા ત્યાં સર્વપ્રથમ શ્રી રામનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા આવે છે અને તેના ખંભે પાલકી ઉચકી અને નગર યાત્રાને પ્રસ્થાન કરાવે છે. આજ દિન સુધી પણ રાજકોટના રાજા આવે છે, હાલના રાજા પણ ત્યાં આવે છે માધાતાસિંહજી અને રામનાથ મહાદેવનું પૂજન અર્ચન કરીને યાત્રાને પ્રસ્થાન કરાવે છે. મિત્રોને કહેવાય છે કે આપણે મહાદેવના દર્શન કરવા આખું વર્ષ જતા હોય છે, પણ વર્ષમાં એક વખત એ રામનાથ મહાદેવ ખુદ સામે ચાલીને પ્રજાના દુઃખને હરવા આવે છે. મિત્રો, એ દર્શનનો ખાસ લાવો હોય છે. કહેવાય છે કે એ દર્શનમાં તમે જ્યારે પણ તમારી જે કંઈ દિલથી જે કંઈ માનતા લો છો એ દાદા પરિપૂર્ણ કરે છે, એ માનતાને પૂર્ણ કરે છે. એવી આસ્થા લોકો સાથે જોડે છે અને દાદાની આ નગર યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને હજારોની સંખ્યામાં લોકો સાથે ચાલતા હોય છે અને લાખો લોકો યાત્રાનો સ્વાગત માટે રસ્તામાં રાહ જોઈને ઊભા હોય છે. એવી ભવ્ય એ દાદાની નગર યાત્રા નીકળતી હોય છે અને રાજકોટની રક્ષા માટે જ રામનાથ મહાદેવજી ત્યાં બિરાજે છે અને રાજકોટની રક્ષા આજ દિન સુધી કરતા આવ્યા છે અને કરતા રહેશે. તો મિત્રો, આ હતો ઇતિહાસ રામનાથ દાદાની નગર યાત્રાનો કે શા માટે નગર યાત્રા શરૂ થઈ, રાજકોટની રક્ષા કરી હતી અને હજી પણ કરી જ રહ્યા છે અઘોરી સ્વરૂપે. થતા કહેવાય છે કે ત્યાં ઘણા બધા સાધુ સંતો આવી ગયા છે, ઘણા બધા નવ અવતારમાં એક અવતાર પણ કહેવાય કે ત્યાં આવી ગયા છે. ગાંધીજી પણ ત્યાં શિક્ષા લઈ ચૂક્યા છે. એવા અસંખ્ય લોકો ત્યાં આવીને દર્શન કરી ગયા છે. મિત્રો, તો એવા રામનાથ મહાદેવનું મહત્વ છે. તો તમે દર્શન કરેલા છે કે નહીં કરી નગર યાત્રાને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. તો બસ મળીશું આવા જ વિડીયો સાથે, પણ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરીને કોમેન્ટ કરજો હર હર મહાદેવ, જય રામનાથ, જેથી કરીને મને મોટિવેશન મળે. તો આવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી કલ્પેશ અમારા સૌને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય રામનાથ.